દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 19 ફેબ્રુઆરી 2026, ભસ્મ બુધવાર પછીનો ગુરુવાર. પહેલું વાંચન અનુસંહિતાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લુક ગ્રંથમાંથી. પહેલું વાંચન અનુસંહિતાના ગ્રંથમાંથી, અધ્યાય 30, કડી 15-20. ઇઝરાયલ સામેના બે વિકલ્પો. આજે મેં તમારી આગળ પસંદગી માટે જીવન અને સુખ તથા મરણ અને દુઃખ રજૂ કર્યા છે. આજે હું તમને તમારા ઈશ્વર પ્રભુની જે આજ્ઞાઓ ફરમાવું છું તેનો અમલ કરશો, તમારા ઈશ્વર પ્રભુ ઉપર પ્રેમ રાખશો અને તેના આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમોનું પાલન કરી તેને માર્ગે ચાલશો, તો તમારો ઈશ્વર પ્રભુ તમારા ઉપર આશીર્વાદ વરસાવશે. તમે જે ભૂમિનો કબજો લેવા માટે તેમાં પ્રવેશ કરી રહ્યા છો ત્યાં કાયમ રહી શકશો અને વૃદ્ધિ પામશો. પણ જો તમારા હૃદય પ્રભુથી વિમુખ થઈ જાય અને તમે તેનું ન સાંભળો અને તમે બીજા દેવોની સેવા પૂજા કરવાને દોરવાઈ જાઓ, તો હું તમને આજે કહી રાખું છું કે તમારો નાશ થશે અને યર્દનને ઓળંગીને તમે જે ભૂમિમાં કબજો લેવા માટે દાખલ થનાર છો તેમાં તમે લાંબુ નહીં ટકો. આજે હું આકાશ અને પૃથ્વીની સાક્ષીએ તમારી આગળ જીવન અને મરણ, આશીર્વાદ અને શાપ પસંદગી માટે રજૂ કરું છું. જીવન પસંદ કરો અને તમે અને તમારા વંશજો એ ભૂમિમાં કાયમ રહો. તમારા ઈશ્વર પ્રભુ ઉપર પ્રેમ રાખવો, તેનું કહ્યું કરવું અને તેને દ્રઢતાથી વળગી રહેવું એ જ તમારું જીવન છે. અને તો જ તમે તમારા વડવા અબ્રાહમ, ઇસહાક અને યાકોબને જે ભૂમિ આપવાના પ્રભુએ કસમ ખાધા હતા તે ભૂમિમાં દીર્ઘકાળ જીવવા પામશો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લુક ગ્રંથમાંથી, અધ્યાય 9, કડી 22-25. વળી ઈસુએ કહ્યું, માનવ પુત્રે પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ. પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ. તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે. પછી તેમણે સૌને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને હરરોજ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, પણ જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે બચાવશે. કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાટ્યો શું? આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.